સેવાના અવસર મળે ને તો તત્કાલ પકડવા, એને ટાળવા નહીં, કારણ કે ટળી ગયું એ ટળી ગયું, ફરી એ અવસર આવે કે ના આવે. પ્રભુના કાર્યને બને તો ટાળવું નહીં, એ જ ક્ષણે પૂર્ણ કરવાનો પ્રયાસ કરો, કારણ કે ક્ષણ ગઈ તો આપણો સંજોગ ગયો, ફરી એ સંજોગ આવશે એ કાંઈ નિશ્ચિત નથી હોતું. અને મેં તો જોયું છે, જેણે જેણે ક્ષણોને ટાળી છે, લમ્હોને કી ખતા और સદીઓને સજા પાઈ. ભૂલો ક્ષણોમાં જ થતી હોય પણ ભોગવવી વર્ષો સુધી પડતી હોય છે. ઘણીવાર માણસો ક્રોધના વર્ષો નથી હોતા, મિનિટો જ હોય છે. ક્રોધ, કામ, લોભ, ઈર્ષા, કોઈને કહો તું 24 કલાક કરીને બતાવ, કરી શકે ના? ક્ષણો જ હોય. લમ્હોને કી ખતા પર સદીઓને સજા પાઈ. 5 મિનિટનો એક ક્રોધ વર્ષો સુધી ભોગવવો પડતો હોય છે. 5 મિનિટની એ ભૂલ વર્ષો સુધી ભોગવવી પડતી હોય છે. એ જ ન્યાયે 5 મિનિટનો પ્રમાદ વર્ષોના મળેલી એ સેવાના ક્ષણોને ચૂકવી દેતા હોય છે. આપણા જન્મારો સફળ કરી દે જો એ 5 મિનિટને પકડી લીધી હોત, એ 5 મિનિટની સેવા આપણા જન્મ મરણના ચક્કરથી આપણને મુક્ત કરી દે, પણ આપણે ટાળી તો જન્મ જન્માંતરનો ફેરામાં આવી ગયા. પછી કોણ જાણે માનવ દેહ, વૈષ્ણવ કુળમાં જન્મ, ભગવત સેવા હોય એ ઘરમાં જ આ બધા સંજોગો એક સાથે મેળ ખાય, એ કોણ જાણે. આ જન્મમાં જો મેળ ખાધા છે તો ચૂકવું નથી, તરી જવું છે, એને વધાવી લેવા છે. રામ ચિત્ત સ્વામીએ એની મહિમા ગાઈ કે આ છે મહાનતમ તત્વ, પણ એને ગુમાવવું નથી, આ જ ક્ષણે દોડીને પકડી લે છે. શ્રીનાથજી બાબા સ્વરૂપ દ્વારા ઉદ્ધાર કરે, મહાપ્રભુજી સિદ્ધાંત દ્વારા ઉદ્ધાર કરે, આજ્ઞા દ્વારા. શ્રી યમુનાજી સ્મરણ દ્વારા ઉદ્ધાર કરે. કેવલ યમુનાજીના નામનો આશ્રય, જા મુખતે શ્રી યમને યહ નામ આવે, તા પર કૃપા કરે શ્રી વલ્લભ પ્રભુ, સોહી શ્રી યમુનાજી કો ભેદ પાવે. જ્યારે યમુનાજીમાં અનન્ય આસક્તિ થઈ જાય ને, ત્યારે તમને એમ થાય કે હું આ મંત્ર કરું, આ મંત્ર કરું, આ મંત્ર કરું. કોઈ પણ મંત્ર કરવા જાઓ તોય છેલ્લે શ્રી યમુનાજી, શ્રી યમુનાજી, શ્રી યમુનાજી થઈ જાય. કોઈને શ્રી વલ્લભના સ્વરૂપમાં આસક્તિ હોય, એ ગમે તે મંત્ર કરે તો એના મુખમાં છેલ્લે શ્રી વલ્લભ, શ્રી વલ્લભ, શ્રી વલ્લભ. શ્રી કૃષ્ણ જેને જેમાં આ खुदा करे कि मोहब्बत में ये मुकाम आए, किसी का नाम लूं और लब पर तुम्हारा नाम आए. कि પ્રેમમાં એ મુકામ, એ સ્તર આવી જાય કે હું કદાચ બીજા કોઈનું નામ બોલવા જઉં ને તો તારું નામ નીકળી જાય. એવી આસક્તિ જેને યમુનાજીના સ્વરૂપમાં છે. જા મુક્તે શ્રી યમને યહ નામ આવે, તા પર કૃપા કરે શ્રી વલ્લભ. કારણ કે નામ જેમ આકાશમાં દૂર પતંગ હોય અને દોરી તમારા હાથમાં હોય, આપણે શું કે પતંગ મારા હાથમાં છે, અરે પતંગ તો આકાશમાં છે, પણ જો દોર તમારા હાથમાં છે તો પતંગ તમારા જ હાથમાં કહેવાય. એમ જ ભગવાન કદાચ દૂર છે, એ પતંગ જેવા છે, પણ એની નામ છે ને દોરી જેવી છે. જો ડોર તમારા હાથમાં છે તો ભગવાન તમારા જ હાથમાં છે. એવી નામ મહિમા કલયુગ કેવલ નામ આધારા. મહાપ્રભુ તો સ્પષ્ટ, તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત ભીરેવ સતતમ સ્થેમિત્તે મેમતિ. અહર્નિશ ભગવદ નામ લેવું. મહાપ્રભુ તો ત્યાં સુધી કે ગાયના શિંગડા પર રાઈનો દાણો રહે એટલી વાર પણ જો ભગવાનનું નામ ભૂલ્યા ને તો કલયુગ પ્રવેશ કરી જશે. કલયુગ તકની શોધમાં જ છે. વૈષ્ણવે હંમેશા ડર રાખવો. કોનો? દુનિયાનો ડર ભક્તને હોતો નથી. ભક્તને એક જ ડર હોય છે, ભગવાનને ભૂલી જવાનો. ક્યાંક કોઈ એવા સંજોગ, એવા વ્યક્તિ, એવી પરિસ્થિતિ ના આવી જાય કે મને ભગવાનનું વિસ્મરણ થઈ જાય. સૌથી મોટી વિપત્તિ કઈ? હનુમાનજી કહે, જબ તબ સુમિરન ભજન ન હોય. જ્યારે આપનું વિસ્મરણ થઈ જાય, હું તમને ભૂલી જાઉં. જે મારો આત્મા છે, જે મારો શ્વાસ છે, જે મારો વિશ્વાસ છે, એનું જ જો વિસ્મરણ થઈ જાય તો પછી એ પ્રત્યેક ક્ષણ મૃત્યુ બરાબર જ છે. શ્વાસ કરતા પણ જે મોટો વિશ્વાસને માને ને, ત્યારે
એના જીવન, એના આત્માનું બળ ભગવાન બની જાય છે. જો ઘણીવાર તમે પાણીની અંદર ડૂબકી લગાવો ને ત્યારે તમે શ્વાસો રોકેલી હોય છે. પાણીમાં ડૂબકી લગાવી ત્યારે શ્વાસ બંધ હોય છે, પણ છતાંય ધબકારાઓ તો ચાલતા જ હોય છે. એમ જ ક્યાંક એ શ્વાસ રોકાઈ જાય, પણ જેનો વિશ્વાસના ધબકારાઓ ચાલતા હોય ને એના ચિંતા તો સ્વયં ભગવાન કરતા હોય છે. કારણ કે એનો શ્વાસ ભગવાન નથી, એનો વિશ્વાસ ભગવાન છે. એ વિશ્વાસ, આપણે શ્વાસના ભરોસે જીવતા નથી, આપણે વિશ્વાસના ભરોસે જીવતા છે. જીવન વલ્લભ પ્રગટે કલી में જીવન વલ્લભ. આપણો તો જીવન, આપણો તો પ્રાણ, इसलिए પ્રાણપતિ આય, પ્રાણપતિ પ્રાણ સુત આય. 41 પદમાં એટલે વાર પ્રાણ કયા છે ને પ્રાણપતિ કયા છે. કારણ કે તમારો વિશ્વાસ એ જ તમારો શ્વાસ છે. અહીંયા કહ્યું કે જા મુખતે શ્રી યમને યહ નામ, જેને યમુનાજીના નામમાં પ્રીતિ છે. કારણ કે આ નામમાં, મેં પહેલા જ કહ્યું ને, તમે ભગવાનના નામને સંખ્યા બળથી ન ગોતશો. અંક બળથી પૈસાઓની કિંમત વધે છે. ભગવાનના નામની મહિમા તો એકવાર લખેલું હોય ને તોય વધારે જ હોય છે. દુનિયાના ગણિતોમાં સંખ્યાનું બળ ગણવામાં આવે કે આ મોટો આંકડો, આ નાનો આંકડો, આ આંકડો. ભગવાનના નામમાં તો એક નામ હોય ને એની મહિમા એટલી જ છે જેટલી લાખ નામની છે મહિમા છે. એકવાર પથ્થરમાં રામ લખ્યો તો એકવાર એ તારી શકે. એમ ન થાય કે આમાં 10 વાર લખું તો વધારે તરશે. એકવાર લીધેલું નામનો પણ એટલું જ મહાત્મ્ય છે. જા મુખતે શ્રી યમને. જો કોઈ ભગવદીય છે, કોઈ સંત છે, કોઈ સારો વૈષ્ણવ છે, અને એવાને હું જઈને પગે લાગુ કે એવાના આશીર્વાદ લઉં કે એને ભગવત સ્મરણ કરું, હવે એ આપણે ક્યાં ગોતવા જવાના? ઘણી વાર લોકોને એવું બધું હોય કે અમારા દિલમાં બહુ ભાવ છે, દિલ બહુ ચોખ્ખું છે, અમારા વ્યવહારને ના જોશો, અમારા દિલને જુઓ. ત્યારે એને કેવું પડે તારું બાયપાસ થશે ને ત્યારે જોવા આવીશ. બાકી તો ત્યારે જ જોઈ શકાય, પછી તો ખબર નહીં પડે. બાયપાસ હોય ત્યારે બોલાવજો ઓપરેશન થિયેટરમાં તો જોઈ લઈશ. દિલ કોણ જોવા ગયું છે? દિલ કોણ બતાવે છે? કોણ હનુમાનજી છે કે છાતી ચીરીને બતાવી શકે? આપણે તો સાધારણ જીવો છીએ, આપણે તો વ્યવહાર બતાવી શકીએ એમ છે. તમારા દિલને દુનિયાને બતાવવા માટે તમારા વ્યવહારનો ઉપયોગ કરજો. પણ એવી આશા ન રાખતા કે લોકો દિલ જોવા આવે, કારણ કે એ ન આવે એમાં જ તમારું ભલું છે. એ દિલ બતાડવા જેવું હોતું નથી. અને એટલા માટે એ આગ્રહ રાખવો હોય ને તો જે ભગવદી ભાવથી ભરેલા મહાપુરુષો, આપણે ક્યાં, હું તો કહું જેના મુખમાં ભગવત નામ વધારે રહેતું હોય ને એના આશીર્વાદ લેશો ને તોય કામ થઈ જશે. કારણ કે આના દિલમાં નથી પણ જબાનમાં તો છે, આના વ્યવહારમાં તો ભગવાન છે. ચલો એટલું કાપી, આપણી આંખને જે દેખાય એટલું સ્વીકારી લઈએ, એની મહત્તા માની લઈએ તોય ઘણું છે. તો જા મુખતે શ્રી યમને યહ નામ આવે, તા પર કૃપા કરે શ્રી વલ્લભ પ્રભુ, સોહી શ્રી યમુનાજી કો ભેદ પાવે. નામ જેના મુખમાં યમુનાજીનું હોય ને તેના ઉપર મહાપ્રભુજી કૃપા કરે છે. તો શ્રી વલ્લભની કૃપા મેળવવા માટે, એટલે યા યમુના યા વલ્લભ, યમુના વલ્લભ, યમુના વલ્લભ, યા વલ્લભ યમુના, વલ્લભ યમુના. યા વલ્લભની કૃપા થાય તો યમુનાજી કૃપા કરે, યમુનાજીની કૃપા થાય તો શ્રી વલ્લભ કૃપા કરે. અન્યોન્ય છે એકબીજાથી. તા પર કૃપા કરે શ્રી વલ્લભ. કારણ કે વલ્લભ કેમ કૃપા કરે? કારણ કે હવે આ કૃપાનો પાત્ર થયો એટલા માટે કૃપા કરે. કારણ કે પાત્રતા વગર, હવે ઊંધું પાત્ર પડ્યું હોય તો તમે કઈ એમાં ઢોળો? તમને એમ થાય કે આમાં આપવાનો કોઈ અર્થ નથી, કારણ કે ઢોળાઈ જ જવાનો છે. ઊંધું છે, ઊંધું હોય, ઢાંકેલું હોય કે કાણાવાળું હોય, એમાં આપણે દાન કરતા નથી. કારણ કે આપણને ખબર છે કે આ આપેલું વેડફાવાનું જ છે. પણ જેના મુખમાં યમુનાજીનું નામ આવ્યું, મહાપ્રભુજીને થઈ, હવે આ કૃપા પાત્ર થયો. પાત્રતાનું પ્રમાણ એ છે કે આના મુખમાં યમુનાજીનું નામ છે. જા મુક્તે શ્રી યમને, તા પર કૃપા કરે શ્રી વલ્લભ પ્રભુ, और सोही श्री यमुनाजी को भेद पावे. અને મહાપ્રભુજી કૃપા કરે ને તો જ યમુનાજીના સ્વરૂપને જાણી શકે. અને જાણી શકે તો મુખમાં રહેલું નામ ભાવનું રૂપ ધારણ કરી હૃદયમાં આવીને યમુનાજી બિરાજી જાય. આ પ્રક્રિયા છે. નામ મુખમાંથી નીકળે એને જોઈ મહાપ્રભુજી કૃપા કરે
અને કૃપાનું ફળ એ મળે કે મુખમાંથી નીકળેલા યમુનાજી ભાવ અને પ્રેમ રૂપ ધારણ કરી ભક્તના હૃદયમાં આવીને બિરાજી જાય. સોઈ શ્રી યમુનાજી કો ભેદ પાવે. અને યમુનાજીનો ભેદ પાવવું, યમુનાજીના સ્વરૂપને જાણવું, એ તો ઘણી લાંબી ગહન કથા છે. અને ઇન બિના એટલે કહ્યું તન મન ધન સબ લાલ ગિરધરન કો દેકે ચરણ જબ ચિત્ત લાવે. અને એ વૈષ્ણવ જેના હૃદયમાં હવે યમુનાજી ભાવ રૂપે બિરાજી ગયા છે, એની અભિવ્યક્તિ શું? આપણે જે સેવા કરીએ છીએ ને, એ હૃદયમાં રહેલા પ્રેમની અભિવ્યક્તિ છે. પ્રેમ તો હૃદયમાં હોય છે. જેમ કોઈ માં એના બાળકને જગાડે, એને ભોજન તૈયાર નવડાવે, એને પ્રેમ તો એના હૃદયમાં, વાત્સલ્ય તો દિલમાં છે. પણ આ બધું કરવું એના પ્રેમની અભિવ્યક્તિ છે. એમ જ જ્યારે પ્રેમ રૂપે ઠાકોરજી યમુનાજી હૃદયમાં આયા, અને પ્રેમનો સ્વભાવ છે અભિવ્યક્ત થવો, આનંદનો સ્વભાવ છે પ્રગટ થવું, પ્રેમનો, આનંદનો, ઉત્સાહનો, રસનો સ્વભાવ છે પ્રગટ થવું. પ્રેમ પ્રગટ થયા વગર ન રહે, આનંદ પ્રગટ થયા વગર ન રહે, એના નેચરમાં છે. એ જ્યારે પ્રગટે ને ત્યારે અભિવ્યક્ત થાય જ. દુઃખ કદાચ છુપાવી લેશો, બહુ મોટી ખુશી મળી હશે ને એને છુપાવી બહુ અઘરી. લોકો જ કહેશે આજે તો બહુ મૂડમાં લાગો છો, આટલા ખુશ કેમ છો? કદાચ માણસ આંસુ છુપાવી લે, પણ હર્ષને છુપાવવો બહુ અઘરો છે. માણસ ખુશી જલ્દી છુપાવી ને એ કયા વગર રહે જ નહીં. પાછો કે કોઈને કહેતો નહીં હો, તને જ કહું છું, એમ કહીને બધાને કહી આવે. સહજ એના સ્વભાવમાં છે, પ્રેમના સ્વભાવમાં છે. પ્રેમીની વાત મુખમાંથી નીકળે જ. આ સહજ છે. ઉત્સાહ રૂપે પ્રગટ થઈ જ જાય. અને એટલા માટે હૃદયમાં રગટેલો પ્રેમ તન મન ધન સબ લાલ ગિરિધરન કે. આ બધું જે કાંઈ મારું છે, પ્રેમ સમર્પણ એનું નેચર છે. પ્રેમનો સ્વભાવ છે સમર્પણ. એ કોઈનો થવા ઈચ્છે. મોહ છે ને એ કોઈને પોતાનું બનાવવાની ઈચ્છા રાખે, અને પ્રેમ એ કોઈના થવાની ઈચ્છા રાખે છે. મોહ એ અધિકાર આપે છે, પ્રેમ એ સમર્પણ આપે છે. એટલે જ્યારે મોહ જાગે તો પોતાનો કરવાની, અધિકાર કરવાની ઈચ્છા, અને પ્રેમ જાગે ત્યારે કોઈના થવાની ઈચ્છા જાગે. આ સ્વભાવ છે બંનેનો. તો તન મન ધન સબ લાલ. અને હૃદયમાં પ્રેમ પ્રગટે તો મારું ક્યાં કઈ છે, બધું પ્રભુનું આપેલું છે. અને મળેલી લૌકિક વસ્તુ મારા અલૌકિકને સફળ જો બનાવતી હોય તો આજે ને આજે બધું પ્રભુને આપી દઉં. છે તો લૌકિક પદાર્થો, પણ એ લૌકિક પદાર્થ પ્રભુને ધરી મારું અલૌકિક હું સાધી રહ્યો છું. તો પ્રભુને લાસવ ગિરિધર દે કે ચરણ જબ ચિત્ત લાવે. અને આ બધું જ ધરી આ ચિત્ત, પોતાનું મન ઠાકોરજીમાં જ્યારે લગાવી. કારણ કે આપણું મન ક્યાં છે? આપણા દેહમાં છે. આપણું મન ક્યાં છે? આપણા ધનમાં છે. અને એટલે જ જ્યારે આ દેહ ભગવત સેવામાં લગાવો ને તો શરીર દ્વારા મન પણ ભગવાનમાં જશે. જ્યારે ધન ભગવાનમાં સરપો તો ધનના માધ્યમથી મન પણ એમાં જશે. તમે ઠાકોરજીને બહુ કિંમતી કોઈ માળા ધરી હોય અને કોઈ ફંક્શનમાં, ઉત્સવમાં પધરાવીને લાવ્યા હો, તે માળા બરાબર છે કે નહીં એ જોવાના બાને ઠાકોરજીને જોવા આવો કે નહીં? કે આ 50 ઠાકોરજીનો એક સાથે મનોરથ છે, અને આજે તો હીરાની માળા, સાચા હીરાની મેં ઠાકોરજીને પદક ધરાવ્યું છે, અને ત્યાં ઉત્સવ ચાલતો હોય, ખૂબ ભીડ હોય, દોડાદોડી હોય, એટલે મનમાં એક ભાવ એ તો રહે, આ સાચા હીરાની માળા પ્રભુના કંઠમાં છે, અને આટલું માણસ છે, ક્યાંક કોઈ લઈ ન જાય, તો હીરો જોવાના બાને ઠાકોરજીને જોવા આવો કે નહીં? એટલે કે ધનમાં મન છે, અને ધન લગાવવાથી મન ઠાકોરજીમાં લાગે છે કે નહીં? તો આ પણ એક માધ્યમ છે મન પ્રભુ સુધી પહોંચાડવા. તો જ્યારે કહ્યું દે કે ચરણ ચિત્ત જબ ચિત્ત લાવે. અને ચિત્ત સ્વામી ગિરધરન શ્રી વિઠ્ઠલ નૈનન પ્રગટ લીલા દિખાવે. જેણે તન મન ધન પ્રભુના ચરણોમાં ધરી દીધા, જેના મુખમાં યમુનાજી વલ્લભની કૃપાથી હૃદયમાં આવીને બિરાજી ગયા, તો એના જીવનમાં ફળ રૂપે શું મળશે? યમુનાજી કઈ કૃપા કરશે? કે નૈનન પ્રગટ લીલા દિખાવે. જે લીલાઓ કથામાં સાંભળી હતી, પ્રસંગોમાં સાંભળી હતી, સત્સંગમાં સાંભળી હતી, એ યમુનાજીની કૃપાથી પોતાની આંખે એને દર્શન થાય.
નયનન પ્રગટ લીલા દિખાવે. આ જ નેત્રોથી સઘળી લીલાઓના દર્શન યમુનાજીની કૃપાથી થાય એવું કહે. એવું મહાત્મ્ય શ્રી યમુનાજીની કૃપાનું છે. કારણ કે આપણે મેં પહેલા ગઈકાલે ચર્ચા કરી હતી, સ્વરૂપ આસક્તિથી ભક્તિની શરૂઆત કરીએ છીએ, સ્વરૂપ નિષ્ઠાથી. પણ પ્રાપ્તિ આપણે ભગવત સ્વરૂપમાં નથી કરાવવી, પ્રાપ્તિ તો ભગવત લીલામાં કરવી છે. કે ઠાકોરજીની એ રાસાદિક લીલામાં મારી પ્રાપ્તિ થાય, મારી ગતિ થાય. અને એ લીલાના દર્શન શ્રી યમુનાજીની કૃપાથી જે કિશોરીબાઈને થયા, આદિ અન્ય વૈષ્ણવોને થયા, અનેકવિધ પ્રકારના પ્રસંગો છે. એ બધા જ પ્રસંગો આ 41 પદમાં તમે જુઓ ને, ભગવદીઓ ગાતા ગાતા શ્યામ સંગ શ્યામ બે રહી, અને આ બધી લીલાઓ યમુનાજીની કૃપાથી પ્રગટ રૂપે દેખાઈ. એ લીલાઓ નેત્રોથી પ્રગટ થઈ જાય એમ કહેતા ગોવિંદ સ્વામી, અચિત સ્વામી પોતાના ભાવને અભિવ્યક્ત કરતા કહે કે ભક્તોનું ભગવદ લીલા અને ભગવદ કૃપા એ જ તો ધન છે, એ જ તો સર્વસ્વ છે. અને એ સર્વસ્વ, એ ધન, જે અલૌકિક ધન ભગવદ લીલાનું છે, એ કેવલ ને કેવલ યમુનાજી આપી શકે છે. એટલે એ પોતાના અહોભાવને ગાતા હવે ચિત સ્વામી કહે, ધન્ય શ્રી યમને નિધિ દેનહારી. ધન્ય શ્રી યમુને 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 નિધિ દેનહારી. કરત ગુણગાન અજ્ઞાન અઘદૂર કરે. કરત ગુણગાન અજ્ઞાન અઘદૂર કર. જાય મિલવત પ્રિય પ્રાણ પ્યારી. ધન્ય શ્રી યમુને નિધિ દેનહારી. जिनको संदेह करो बात चित में धरो. पुष्टि पथ अनुसरो सुख जुकारी. जिनको संदेह करो बात चित में धरो. पुष्टि पथ अनुसरो सुख जुकारी. प्रेम के पुंज में रास रस कुंज में. प्रेम के कुंज में रास रस कुंज में. ताही राखत रस रंग भारी. धन्य श्री यमुने निधि देनहारी. श्री यमुने अरु प्राणपति. प्राण अरु प्राण सुत. चहु जन जीव पर दया विचारी. श्री यमुने अरु प्राणपति. प्राण अरु प्राण सुत. चहु जन जीव पर दया विचारी.
चित स्वामी गिरिधरन श्री विठ्ठल चित स्वामी गिरिधरन श्री विठ्ठल प्रीत के लिए अब संगधारी धन्य श्री यमुने निधि देनहारी धन्य श्री यमुने निधि देनहारी धन्य श्री यमुने धन्य श्री यमुने धन्य श्री यमुने निधि देनहारी धन्य श्री यमुने निधि देनहारी।